નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ બીજો દિલ્હી સલ્તનત. વિદ્યાર્થી મિત્રો, આગળનો પાઠ પહેલા પાઠની અંદર આપણે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્ય અભ્યાસ કરી ગયા. તેની અંદર આપણે ઉત્તર ભારતના રાજ્યો, દક્ષિણ ભારતના રાજ્ય અને રાજપૂત યુગની શાસન વ્યવસ્થા, વેપાર વાણિજ્ય અને વિદેશી પ્રજાનું ભારત પર આક્રમણ તે વિશે શીખી ગયા. ત્યારે એ પાઠની અંદર અંતમાં આપણે જોયેલું હતું કે 12મી સદીના અંતમાં સિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું, બરાબર. અને તરઈના મેદાનની અંદર, બરાબર, તરઈના બીજા યુદ્ધની અંદર પૃથ્વીરાજ ચૌહાણને હાર આપે છે અને દિલ્હી સલ્તનતની સ્થાપના કરે છે, બરાબર. રાજપૂત શાસનનો અંત આવે છે અને દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે. તો આપણો બીજો પાઠ છે દિલ્હી સલ્તનત. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દિલ્હી સલ્તનત. તો કે પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે, બરાબર. ભારતીય રાજનીતિના કેન્દ્રમાં શું રહ્યું છે? કયું શહેર? તો કે દિલ્હી, બરાબર. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ વંશના રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું, બરાબર. કઈ સદીમાં? તો કે 12મી સદીમાં, બરાબર. તો અહીંયા પણ પ્રશ્ન નીકળે કે 12મી સદીમાં તોમર અને ચૌહાણ વંશના રાજપૂતોના સમયમાં કયું શહેર વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું? તો કે દિલ્હી, બરાબર. દિલ્હી એ મહત્વનું કેન્દ્ર રહ્યું છે. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ, બરાબર. દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ? તો કે 13મી સદીની શરૂઆતમાં. કઈ સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? એવી રીતે પણ પૂછી શકાય, તો કે 13મી સદી, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો સલ્તનત કાળ કોને કહેવાય? સલ્તનત, બરાબર, કોને કહેવાય તેની વાત કરીએ તો કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તારો પર શાસન કરનાર શાસકોના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. ક્યાંથી ક્યાં સુધીનો છે? તો કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526, બરાબર. તો કે 1206 થી લઈને 1526 સુધી, બરાબર. ઉત્તર ભારતનું જે વિશાળ સામ્રાજ્ય છે એના પર શાસન કરનાર શાસકોનો શાસનકાળને શું કહેવામાં આવે છે? શાસનકાળ ક્યાં સુધીનો છે? કે 1206 થી 1524 સુધીના. તેને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હી સલ્તનતના શાસકો તુર્ક અને અફઘાન મૂળના હતા, બરાબર. દિલ્હી સલ્તનતના શાસકો કયા મૂળના હતા? તો કે તે તુર્ક કે અફઘાન મૂળના હતા. લગભગ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ શાસન કરેલું, એટલે કે સત્તા ભોગવી હતી. કેટલા વર્ષ શાસન કરે? કે 350 વર્ષ, બરાબર. 350 વર્ષ દરમિયાન આજે 5 વંશો છે, બરાબર. આ જે 5 વંશો છે એ સત્તા ભોગવે છે. એ 5 વંશો કયા કયા? તો કે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ, બરાબર. તો કે આ 5 વંશોએ શાસન સ્થાપ્યું હતું, બરાબર. તો આ થઈ ગયું દિલ્હી સલ્તનતની અંદર કેટલા વંશોએ સત્તા ભોગવી હતી? તો કે દિલ્હી સલ્તનતની અંદર 5 વંશોએ સત્તા ભોગવી હતી. ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ, બરાબર. આ પાઠની અંદર આપણે આ 5 વંશો વિશે તો જોવાનું છે, સાથે સાથે વિજયનગર અને બહમની સામ્રાજ્ય વિશે પણ અભ્યાસ કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્ર આપણે પહેલો વંશ એટલે કે ગુલામ વંશ વિશે અભ્યાસ કરીએ. દિલ્હી સલ્તનતના શાસકો. ગુલામ વંશ તો કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 એનો શાસનકાળ છે, બરાબર. તો કે ઈસવીસન 1192માં તરઈના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. આપણે જોઈ ગયા કે 1192ની અંદર તરઈનું બીજું યુદ્ધ થાય છે. એ તરઈના બીજા યુદ્ધની અંદર સિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થાય છે, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે, બરાબર. એટલે કે રાજપૂત શાસનનો અંત આવે છે અને દિલ્હી સલ્તનત સત્તાનો પાયો નંખાય છે. અહીંયા પણ પ્રશ્ન પૂછાય કે દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો?
બરાબર, અને કેવી રીતે? તો કે ઈસવીસન 1192 તરઈના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ગોરીએ દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં સલ્તનત સત્તાનો પાયો નાખ્યો. હવે આ થઈ ગયું સિહાબુદ્દીન ગોરી. બરાબર, હવે આ સિહાબુદ્દીન ગોરી હતો તેનો ગુલામ હતો કુતુબુદ્દીન એબક. બરાબર, એ કુતુબુદ્દીન એબક એ ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક હતો. આ સિહાબુદ્દીન ગોરી અફઘાન છે. બરાબર, અને આ કુતુબુદ્દીન એબક ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક હતો. તે કયા વંશનો હતો? તો કે તે મામલુક વંશનો હતો. કુતુબુદ્દીન એબક કયા વંશનો હતો? કે મામલુક વંશનો હતો. કુતુબુદ્દીન એબકે દિલ્હી સલ્તનતમાં 5 વર્ષ શાસન કરેલું. સિહાબુદ્દીન ગોરીનો ગુલામજી હતો કુતુબુદ્દીન એબક, એટલે કે ગુલામ વંશનો સ્થાપક કહેવાય છે. બરાબર, તે મામલુક વંશનો હતો અને એને 5 વર્ષ શાસન કરેલું. ઈસવીસન 1210 બરાબર, પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી કુતુબુદ્દીન એબકનું મૃત્યુ થયું. બરાબર વિદ્યાર્થી મિત્રો, કઈ સાલની અંદર? તો કે 1210 અંદર. કઈ રમત રમે છે? પોલોની રમત. પોલોની રમત ક્યાં રમાય? તો કે ઘોડા પર બેસીને હોકી સ્ટીક લઈને બોલ હોય તેને ગોલ કરવાનો હોય એ રમત પોલોની રમત. તો કે એ રમત રમતા ઘોડા પરથી પડી જવાથી કુતુબુદ્દીન એબકનું મૃત્યુ થાય છે. બરાબર, કુતુબુદ્દીન એબકનું મૃત્યુ કેવી રીતે થયું અને તેણે કેટલા વર્ષ શાસન કર્યું હતું? તો કે ઈસવીસન 1210 પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી કુતુબુદ્દીન એબકનું મૃત્યુ થયું અને તેણે 5 વર્ષ શાસન કર્યું હતું. એના અવસાન પછી કોણ આવે છે? તો કે દિલ્હીની ગાદી પર તેનો જવાઈ અને ગુલામ કોણ હતો? તો કે ઇલ્તુત્મિશ. બરાબર, તે દિલ્હીની ગાદીએ આવ્યો. દિલ્હીની સલ્તનતને સર્વોપરી બનાવવા તેણે 40 તુર્કો અમીરોના દળ એવા ચહેલગાન એટલે કે 4 ગાનની રચના કરી. તો કે ચહેલગાન એટલે શું? તો કે ચહેલગાન એટલે શું? કે જે અમીરો એટલે કે સમાજ ઇતિહાસમાં વેપારીઓ કહેવાય. બરાબર, જે અમીરો મુસ્લિમ વેપારીની સહાયતા એટલે કે જે વેપારીઓ મુસ્લિમ વેપારીની સહાયતાથી પોતે શાસક બને છે એવું એક અમીરોનું એક ગ્રુપ બનાવી દીધું. તે ગ્રુપને ચહેલગાન કહેવામાં આવે છે અથવા ચારગાન. બરાબર, ચહેલગાન અથવા ચારગાન કહેવામાં આવે છે. તો કે આ ઇલ્તુત્મિશ શું કરે છે કે 40 તુર્કોનો એક અમીરોનું એક દળ બનાવે છે ચહેલગાન એટલે કે ચારગાન, તેની રચના કરે છે. સુલતાન ઇલ્તુત્મિશે દિલ્હી સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર પણ કરાવેલું. એણે ઇલ્તુત્મિશે શું કરે છે? બીજું કામ કે પોતાની જે દિલ્હી સલ્તનતની રાજધાની છે એનું સ્થળાંતર તો કે લાહોરથી દિલ્હી કરાવેલું. પહેલા લાહોર હતી, પછી એને દિલ્હી લઈ આવેલો. એટલે કે દિલ્હી સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર ખસેડાવી એટલે બરાબર, સ્થળાંતર એટલે કે ખસેડવું. બરાબર, તે કરાવેલું હતું. સુલતાન ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે. કોને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે? તો કે સુલતાન ઇલ્તુત્મિશને. બરાબર, એમ જોવા જાય તો ગુલામ વંશની સ્થાપના કુતુબુદ્દીન એબકે કરી, પરંતુ ગુલામ વંશનો સાચો સ્થાપક કોને ગણીએ છીએ આપણે? સુલતાન ઇલ્તુત્મિશને. કારણ કે તેણે શું કરેલું કે કુતુબુદ્દીન એબકના અવસાન પછી તેનો જમાઈ ઇલ્તુત્મિશ દિલ્હીની ગાદી આવે છે અને તેણે દિલ્હી સલ્તનતને સર્વોપરી બનાવવા 40 તુર્કોનું દળ એવા ચહેલગાનની રચના કરે છે અને સુલતાન ઇલ્તુત્મિશે દિલ્હીની સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કરેલું. બરાબર, તેથી એને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે. ઇલ્તુત્મિશને પુત્રમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં. ઇલ્તુત્મિશ છે બરાબર, ઇલ્તુત્મિશને શું થાય છે? પુત્રમાંથી, એના જે પુત્ર હતા એમાંથી એક પણ પુત્ર રાજા બને એવું તેને લાગતું ન હતું. તેથી તે શું કરે છે? કાબેલ અને સક્ષમ પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરે છે. બરાબર, ઉત્તરાધિકારી એટલે કે પોતાના ગયા પછી એ પોતાની ગાદી સંભાળે એવા ઉત્તરાધિકારી કે કોને કરે છે? તો કે કાબેલ અને સક્ષમ એની પુત્રી રઝિયા બેગમને. બરાબર, રઝિયા સુલતાનાને કરે છે. હવે દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી પર બેસનાર સૌ પ્રથમ મહિલા કોણ હતી? તો કે રઝિયા હતી. બરાબર, દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા કોણ હતી? તો કે રઝિયા હતી. તો આ રઝિયા બેસે છે ગાદી પર એના પિતાના અવસાન પછી. તો કે ઇતિહાસકાર મિન્હાજે સિરાજ શું લખે છે એના વિશે? કે રઝિયા તેના બધા ભાઈઓ કરતા શાસન માટે સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી.
બરાબર. આ રઝિયા બેગમ છે એના ભાઈઓ કરતાં ખૂબ જ ચડિયાતી હતી, ખૂબ જ કાબેલ હતી, હોશિયાર હતી, બરાબર, ને સક્ષમ પણ હતી. તેમ છતાં એક સ્ત્રી હોવાથી શાસન કરતા તેને સ્વીકારવામાં આવતી ન હતી. બરાબર. છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. બરાબર ને. અમીરોને શું થતું, એ વેપારીઓને કે એક સ્ત્રી અમારા ઉપર શાસન કરે એવું ન ચાલે, તેથી એક શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવી ન હતી. રઝિયા સુલતાના પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ફેલાય, કોઈ શાસન કરવા આવતું નથી. બરાબર. ત્યાર પછી એમ કહેવાય છે કે દિલ્હીની ગાદી પર કોણ આવે છે, તો કે ઇલ્તુત્મિશનો પુત્ર નાસિરુદ્દીન. બરાબર. ઇલ્તુત્મિશનો પુત્ર થયો નાસિરુદ્દીન, એટલે રઝિયાનો શું થશે, ભાઈ. તે શાસન પર આવે છે દિલ્હીની ગાદી પર અને 21 વર્ષ સુધી શાસન કરે છે. કેટલા વર્ષ સુધી? 21 વર્ષ. આ નાસિરુદ્દીન પછી કોણ આવે છે દિલ્હીની ગાદીએ, તો કે ગિયાસુદ્દીન બલબન. ધ્યાન આપજો, ગિયાસુદ્દીન બલબન. નાસિરુદ્દીન પછી રઝિયા પછી આવે છે નાસિરુદ્દીન અને નાસિરુદ્દીન પછી આવે છે ગિયાસુદ્દીન બલબન. આ ગિયાસુદ્દીન બલબન શું કરે છે કે ઇલ્તુત્મિશે જે ચેહલગાન 4 ગાન બનાવેલા ને તેનો નાશ કરે છે અને અમીરોની પકડ જે છે, બરાબર, વેપારીઓની, તેને હળવી કરે છે અને બધી સત્તા કોના હાથમાં આપી દે છે? રાજાના હાથમાં. એટલે કે રાજાનું સ્થાન મજબૂત બનાવ્યું. બરાબર. અને આ ગિયાસુદ્દીન બલબન છે તે 22 વર્ષના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થાય. બરાબર. નાસિરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર ગિયાસુદ્દીન બલબન આવ્યો અને તેણે ચહેલગાનને વિખેરી નાખી શાસન તંત્ર ઉપર અમીરોની પકડને હળવી કરી અને સુલતાનના સ્થાને મજબૂત બનાવ્યું. અને આ રીતે 22 વર્ષ શાસન કરે છે અને ત્યાર પછી દિલ્હીની ગાદી પર ખલજી વંશની સ્થાપના થાય છે. આ થઈ ગયો આપણો ગુલામ વંશ. બરાબર. તો ક્યાંથી શરૂ થયેલું? શિહાબુદ્દીન ઘોરીનો, બરાબર ને. ગુલામ હતો કુતુબુદ્દીન એબક. બરાબર. કુતુબુદ્દીન એબક નો ગુલામ અને જમાઈ કોણ? તો ઇલ્તુત્મિશ. બરાબર. ઇલ્તુત્મિશ કોને આપે છે ગાદી? તો કે એની દીકરીને, એટલે કે એની પુત્રીને રઝિયાને. અને રઝિયા પછી કોણ આવે છે? તો કે નાસિરુદ્દીન, અને નાસિરુદ્દીન પછી ગિયાસુદ્દીન બલબન. અને આ રીતે ખલજી વંશની ગુલામ વંશનો શાસનનો અંત આવે છે અને ખલજી વંશની શાસનની શરૂઆત થાય છે. હવે છે ખલજી વંશ, તો કે એનો સમયકાળ છે ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. બરાબર. 1290 થી 1320. જ્યારે ગુલામ વંશનો સમયકાળ આપણે, બરાબર, ગુલામ વંશનો શાસનકાળ કયો જોઈ લો, તો કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. બરાબર. અહીંયા ગુલામ વંશ પૂરો થઈ જાય છે 1290 ની અંદર અને પછી આવે છે ખલજી વંશ. બરાબર. તે 1320 સુધી. બરાબર. અફઘાનિસ્તાનના જલાલુદ્દીન ખલજીએ દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કરી. બરાબર. અફઘાનિસ્તાનનો છે કોણ? જલાલુદ્દીન ખલજી. તેણે દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કરે છે. ખલજી વંશની સ્થાપના કોણે કરી? તો કે જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ, બરાબર, જલાલુદ્દીનના 6 વર્ષ શાસન કરે છે જલાલુદ્દીન. તો કે જલાલુદ્દીનના શાસન પછી, એટલે કે જલાલુદ્દીન પછી દિલ્હીની ગાદી પર કોણ આવ્યું? તો કે દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખલજી આવે છે. એટલે કે જલાલુદ્દીન પછી દિલ્હીની ગાદી પર અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત પર વિજય મેળવી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. બરાબર. તો કે આ જલાલુદ્દીન ખલજી છે એ અફઘાનિસ્તાનનો છે અને દિલ્હીની ગાદી પર આવે છે અને ખલજી વંશની સ્થાપના કરે છે અને એ 6 વર્ષ શાસન કરે. એના શાસનકાળ પછી અલાઉદ્દીન ખલજી આવે છે દિલ્હીની ગાદી પર. તે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય મેળવી સામ્રાજ્યનો વિસ્તાર કરે છે. આ જ રીતે આ અલાઉદ્દીન ખિલજી છે તે કેટલાક સુધારાઓ કરે છે. તો કે એણે લશ્કરી તંત્રમાં કેટલાક સુધારા કરેલા. તો કયા કયા સુધારા કરેલા? તો કે દિલ્હીમાં સ્થાયી લશ્કર રાખવાની શરૂઆત કરી. બરાબર. એણે શું કરેલું? દિલ્હીની અંદર સ્થાયી લશ્કર રાખવાની શરૂઆત કરેલી. બરાબર. એટલે કે સ્થાયી એટલે એક જ જગ્યાએ રહેવું. બરાબર. પહેલા એવું નહીં હતું કે લશ્કર
રાખે તેને એક જ જગ્યાએ રાખવામાં આવતું, બરાબર. જ્યારે કામ પડે ત્યારે બોલાવવામાં આવતા, નહીં તો એમને એમના ઘરે મોકલી આપવામાં આવતા. પરંતુ અહીંયા અલાઉદ્દીન ખિલજી સત્તા પર આવે છે, તેથી તે શું કરે છે કે દિલ્હીમાં સ્થાયી લશ્કર રાખવાની શરૂઆત કરે છે, બરાબર. ત્યાર પછી બીજું લશ્કરી તંત્રમાં સુધારો એનો તો કે સૈન્યના ઘોડા માટે ડાઘ પ્રથા. શું લાવે છે? સૈન્યના ઘોડા માટે ડાઘ પ્રથા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ચહેરા પદ્ધતિની શરૂઆત કરે છે, બરાબર. અહીંયા ઘોડા માટે ડાઘ પ્રથા એટલે શું? તો કે સુલતાન દ્વારા સારી જાતના ઘોડા ખરીદીને સૈનિકને આપવામાં આવતા, પરંતુ સૈનિકો આ ઘોડાને વેચી દેતા અથવા તો વેપારીને ભાડે આપતા. જ્યારે સુલતાન તેમને બોલાવે સૈનિકોને, ત્યારે તેમને 5-6 દિવસ મોડા આવતા અથવા તો નબળા ઘોડા લઈને આવતા. તેથી ઘોડા ઉપર શાહી મોહર લગાવવામાં આવી. હા, બરાબર. અલાઉદ્દીન શું કરે છે કે ઘોડા ઉપર શાહી મોહર, બરાબર ને, સિક્કો કહીએ આપણે, સ્ટેમ્પ, તે રીતની શાહી મોહર લગાવવામાં આવે છે, જેને ડાઘ પ્રથા કહેવાય છે. અને સૈનિકોની ભરતી થાય ત્યારે તેની વિશિષ્ટ ઓળખ માટે, એટલે કે કેવા દેખાય છે, બરાબર ને, એનો જે આખો બાયોડેટા, બરાબર ને, તે રીતનું એનું પદ્ધતિની શરૂઆત કરી. કોણે? અલાઉદ્દીન ખિલજીએ. તો કે પરીક્ષામાં આ રીતે પણ પૂછાય કે અલાઉદ્દીન ખિલજીએ દિલ્હીને લશ્કરી તંત્રમાં શું સુધારો કરેલો? તો એના સુધારા થયા. કયા કયા સુધારા? તો કે દિલ્હીમાં સ્થાયી લશ્કર રાખવાની, સૈન્યના ઘોડા માટે ડાઘ પ્રથાની, સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ચહેરા પદ્ધતિની શરૂઆત તેણે કરી હતી. ચાલો, ત્યાર પછી છે કે એણે કયા કયા વહીવટી સુધારા કરાવેલા? અલાઉદ્દીન ખિલજીએ, બરાબર, અલાઉદ્દીન ખિલજીએ કયા કયા વહીવટી સુધારા કરાવેલા? તો કે ભાવ નિયમન, બરાબર, ભાવને નિયંત્રણમાં રાખવું, બરાબર. કોઈ પણ વસ્તુની કિંમત વધારે કે ઓછી નહીં, ભાવ નિયંત્રણમાં હોવો જોઈએ. બજાર ઉપર નિયંત્રણ, પોતે બજાર ઉપર પણ નિયંત્રણ લાવ્યું. સંગ્રહખોરી પર નિયંત્રણ, એટલે કે નિયમન. સંગ્રહખોરી એટલે કે કોઈક વસ્તુ વધારે હોય અને ઓછો ભાવ હોય ત્યારે એને સંગ્રહ કરી લેવામાં આવે, પછી જ્યારે એનો ભાવ ખૂબ જ થાય ત્યારે એને કાઢવામાં આવે. આપણે જાણીએ છીએ, ઉદાહરણ તમને આપું તો કે ડુંગળી, બરાબર, તેનો જ્યારે ભાવ ઓછો હોય ત્યારે વેપારીઓ એને શું કરે છે? સંગ્રહ કરી લે છે, બરાબર. જ્યારે એનો ભાવ ખૂબ જ વધી જાય છે ત્યારે એને વેચવા માટે કાઢવામાં આવે છે. એટલે આ રીતની સંગ્રહખોરી થાય છે, એટલે ભાવમાં વધારો થાય છે, બરાબર. તેના પર તેણે નિયમન લગાવેલું. આ અલાઉદ્દીન ખિલજીએ વહીવટી સુધારા કર્યા હતા. હવે અલાઉદ્દીન ખિલજીનું અવસાન થઈ જાય છે. એના અવસાન બાદ અંધાધૂંધીનું વાતાવરણ ફેલાય છે રાજ્યની અંદર અને ખલજી રાજવંશનો અંત આવે છે અને તુગલક શાસનની શરૂઆત થાય છે, બરાબર. આ રીતે ખલજી વંશનો પણ અંત આવી જાય છે અને તુગલક શાસનની શરૂઆત થાય છે. એમાં તુગલક શાસનની શરૂઆત કરનાર કોણ હતો? તો કે ગિયાસુદ્દીન તુગલક, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ગિયાસુદ્દીન તુગલક. આગળ ગિયાસુદ્દીન બલબન આવી ગયો, બરાબર. આ છે ગિયાસુદ્દીન તુગલક. સમજ પડી? તો કે આ થઈ ગયો આપણો ખલજી વંશ. હવે આપણે જોવાના છે તુગલક વંશ. તો એનો શાસનકાળ તો કે 1320 થી ઈસવીસન 1414, બરાબર. તો કે 1320 થી 1414. તો કે તુગલક વંશ શાસનની શરૂઆત કોણે કરી હતી? તો કે ગિયાસુદ્દીન તુગલકે. આપણે ખલજી વંશ જ્યારે અંત આવે છે ત્યારે ગિયાસુદ્દીન તુગલક વંશની સ્થાપના કરે છે, બરાબર. તુગલક વંશના શાસનની શરૂઆત ગિયાસુદ્દીન તુગલકે કરી. એ પ્રતિભાશાળી. તેના પછી કોણ આવે છે તુગલક વંશમાં પ્રતિભાશાળી સુલતાન તરીકે? તો કે મુહમ્મદ બિન તુગલક. મુહમ્મદ બિન તુગલક એ સત્તા ઉપર આવે છે. એની કેટલીક યોજનાઓ છે. તો કે રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર કર્યું. પ્રતિક મુદ્રા પ્રયોગ એટલે શું? કે ચાંદીના બદલે તાંબાના સિક્કાનું ચલણમાં સ્થાન, બરાબર. ચાંદીના સિક્કા ચલણમાં હતા, તેની જગ્યાએ તે કયા સિક્કાઓ લાવે છે? તો કે તાંબાના સિક્કાઓ. તો કે એની આ બે યોજનાઓ છે. મુહમ્મદ બિન તુગલક ની કઈ બે યોજના અમલમાં મૂકી હતી? તો કે મોહમ્મદ બિન તુગલકે રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર અને પ્રતિક મુદ્રા પ્રયોગ એટલે કે ચાંદીને બદલે તાંબાના સિક્કાઓનું ચલણ, બરાબર. આ બે યોજનાઓ મૂકેલી. આ યોજનાઓમાં કોઈ વ્યવહારિકતા ન હતી, એટલે કે વ્યવહારિકતાનો અભાવ હતો. તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ એ અમલમાં મૂક્યું, પણ એને કેવી રીતે તબક્કાવાર મૂકવું જોઈએ, એનું બરાબર ને આયોજન કરીને મૂકવું જોઈએ, તેની જગ્યાએ એ અભાવ જોવા મળે છે. તેથી એની યોજનાઓ કેવી જાય છે? નિષ્ફળ જાય છે. તેથી જ તેને મોહમ્મદ બિન તુગલકની આ યોજનાઓને તરંગી યોજનાઓ કહેવામાં આવે છે. તરંગી યોજનાઓ તરીકે
ઓળખાય છે. બરાબર. આ યોજનાઓ એની છે રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર પ્રતિક મુદ્રા પ્રયોગ. આ યોજનામાં વ્યવહારિકતાનો અભાવ હતો, તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો, તેથી આ યોજનાઓ નિષ્ફળ ગઈ અને મોહમ્મદ બિન તુગલકની આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે. આ મોહમ્મદ બિન તુગલકના સમયની અંદર આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવે છે. બરાબર. આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવે કોણ? તો કે ઇબન બત્તુતા. ઇબન બત્તુતા નામનો આફ્રિકન મુસાફર છે એ ભારતની મુલાકાતે આવે છે. મોહમ્મદ બિન તુગલક પછી દિલ્હીની ગાદી ઉપર, હવે મોહમ્મદ બિન તુગલક છે તેની પછી દિલ્હીની ગાદી પર કોણ આવે છે? તો કે એનો પિતરાઈ ભાઈ છે. બરાબર. ફિરોઝ શાહ તુગલક. કોણ આવે છે? તો કે ફિરોઝ શાહ તુગલક. બરાબર. તે ગાદીએ આવે છે. હવે એના અવસાન બાદ, આ ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ ઈસવીસન 1398-99માં સમરકંદના સુલતાન તૈમુર લુંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું. બરાબર. ફિરોઝ શાહ તુગલકનું અવસાન થઈ જાય છે ત્યારે એનો 1398-99ની સાલની અંદર સમરકંદનો સુલતાન છે તૈમુર લુંગે તે દિલ્હી ઉપર આક્રમણ કરે છે. તો કે ઈસવીસન 1398-99માં સમરકંદનો સુલતાન તૈમુર લુંગે તે દિલ્હી પર આક્રમણ કર્યું. બરાબર. તેથી તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. ત્યાર પછી કોઈ શાસક આવતો નથી અને તુગલક સત્તા ત્યાં સુધી મર્યાદિત બની ગઈ. હવે પછી આવે છે કે સૈયદ વંશ અને લોધી વંશ. બરાબર. આપણે તુગલક વંશ જોયું, ગુલામ વંશ, ખલજી વંશ અને તુગલક વંશ જોયું. હવે આપણે જોઈશું સૈયદ વંશ અને લોધી વંશ. તુગલક વંશના શાસનના અંત બાદ સૈયદ વંશની સ્થાપના થઈ. બરાબર. તુગલક વંશનું શાસનનો અંત આવી જાય છે, પછી કયા વંશની સ્થાપના થાય છે? તો સૈયદ વંશથી. તેનો સ્થાપક કોણ હતો? તો કે ખિજ ખાએ. બરાબર. ખિજ ખાએ તેની સ્થાપના કરી. અહીંયા આટલી જ માહિતી આપણને આપી છે. સૈયદ વંશ બાદ લોધી વંશ સત્તા પર આવે છે. લોધી વંશની સ્થાપના કોણ કરે છે? તો કે બહલોલ લોધીએ. બહલોલ લોધીએ એની સ્થાપના કરી. કોની? તો કે લોધી વંશની. બરાબર. લોધી વંશનો સ્થાપક કોણ? તો કે બહલોલ લોધી. દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. આ બહલોલ લોધી છે તે દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. બરાબર. અને અંતિમ બાદશાહ કોણ હતો? તો કે ઇબ્રાહિમ લોધી. પ્રથમ શાસક કોણ હતો? તો કે બહલોલ લોધી અને અંતિમ બાદશાહ કોણ હતો? તો કે ઇબ્રાહિમ લોધી. હવે દિલ્હી સલ્તનતનો યુગનો અંત કેવી રીતે આવે છે તેને વિશે જોઈએ. બરાબર. અહીંયા સુધી આપણે બધા વંશો જોયા. હવે દિલ્હી સલ્તનતનો અંત કેવી રીતે આવે છે? તો કે ઈસવીસન 1526માં. બરાબર. 1526માં કાબુલના બાદશાહ બાબરે દિલ્હી ઉપર આક્રમણ કર્યું. ક્યાંનો બાદશાહ છે? તો કે કાબુલનો બાદશાહ કોણ છે? તો કે બાબરે દિલ્હી પર આક્રમણ કર્યું. તો કે પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબર સામે સલ્તનતના બાદશાહ ઇબ્રાહિમ લોધીનો પરાજય થતા સલ્તનત યુગનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી પર મુગલ શાસનની શરૂઆત થઈ. તો કે ઈસવીસન 1526ની અંદર કાબુલનો બાદશાહ છે બાબર. બરાબર. અને દિલ્હી સલ્તનત પર કોણ હતો? તો કે ઇબ્રાહિમ લોધી. તો કે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે, બરાબર, પાણીપતના મેદાનમાં, કયા મેદાનમાં? તો કે પાણીપતના મેદાનની અંદર યુદ્ધ થાય છે. પાણીપતનું પ્રથમ યુદ્ધ. બરાબર. કોની વચ્ચે થયું? તો 1526ની અંદર બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું. બરાબર. તેની અંદર ઇબ્રાહિમ લોધીની હાર થાય છે. આથી સલ્તનત યુગનો અંત આવે છે અને દિલ્હીની ગાદી પર મુગલ શાસનની શરૂઆત થાય છે. જે આપણે ત્રીજા પાઠની અંદર જોવાના છે, મુગલ સામ્રાજ્ય. મુગલ શાસન કેવી રીતે સ્થપાયું એ તમે જોયું. બરાબર. દિલ્હી સલ્તનત કેવી રીતે સ્થપાયું તે પહેલા પાઠના અંતની અંદર જોયું અને બીજા પાઠમાં આપણે જોયું તો કે સલ્તનત યુગનો અંત આવે છે અને દિલ્હીની ગાદી પર મુગલ શાસનની શરૂઆત થાય છે. આ રીતે ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું અને જેમાં ઇબ્રાહિમ લોધીની હાર થઈ. આથી સલ્તનત યુગનો અંત આવે છે અને મુગલ શાસનની શરૂઆત થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ પાઠની અંદર, બરાબર, દિલ્હી સલ્તનતની અંદર દિલ્હી સલ્તનતના જે શાસકો છે, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશ, તેની વાત આપણે કરી અને સલ્તનત યુગનો અંત કેવી રીતે આવ્યો તે શીખ્યા. બરાબર. હવે પછીના લેક્ચરની અંદર આપણે આ દિલ્હી સલ્તનતની જે રાજ્ય વ્યવસ્થા છે તેના વિશે અભ્યાસ કરીશું અને સાથે સાથે કિલ્લા અને અન્ય બાંધકામો પણ શીખીશું.